કેમ છો મિત્રો? સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે એક નવી ભરતી લઈને આવ્યા છીએ, જેનું નામ છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, એડીસી બેંક. એની છેલ્લી તારીખ છે 30/9/2024. કઈ છે? 30/9/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એની ઉંમર શું રહેવાની છે, લાયકાત શું છે, બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે. તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. એડીસી બેંક રિક્વાયરમેન્ટ એડીસી બેંક ભરતી, એમાં અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેશન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. એડીસી બેંક દ્વારા ફર્સ્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ, એટલે કે બે ભરતી છે. આપણે કઈ છે? તો પહેલી છે ફર્સ્ટ ડેસ્ક ઓફિસર અને બીજી છે ઓફિસ આસિસ્ટન્ટ. એ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જોઈએ આગળ શું છે. તો સંસ્થા કઈ છે આપણી? અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક. પોસ્ટ કઈ છે? તો ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ, એમ બે પોસ્ટ આપવામાં આવેલી છે. આ બે પોસ્ટ આપણને આપવામાં આવેલી છે. જગ્યા છે જાહેરમાં ઉલ્લેખ આપેલો નથી. એપ્લિકેશન મોડ ઓફલાઈન અને ઓનલાઈન, એટલે બે રીતે તમે એપ્લિકેશન કરી શકો છો. છેલ્લી તારીખ કઈ છે? 30 સપ્ટેમ્બર 2024. કઈ છે? 30 સપ્ટેમ્બર 2024 એમની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. વેબસાઇટ કઈ છે? એ તમે આ વેબસાઇટ પરથી અરજી ઓનલાઈન કરી શકો છો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, જેમાં 50% માર્ક્સ સાથે કોઈપણ સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ. 50% માર્ક્સ સાથે કોઈ પણ સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ. કોઈ પણ વિષય હોય અને તમારે 50% થતા હોય તો એ તમે લાયક ગણી શકો છો. વય મર્યાદા, ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. કેટલી? તો 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનુભવ, ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ ઓફિસર આસિસ્ટન્ટ, તેની લાયકાત 10 પાસ. કેટલી છે? 10 પાસ રાખવામાં આવેલી છે. વય મર્યાદા, ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. કેટલા વર્ષ? તો 30 વર્ષ. ત્યારબાદ છે અભ્યાસક્રમ, ઓફિસર માટે લેખિત પરીક્ષા ગોઠવવામાં આવશે. કેવી પરીક્ષા? તો લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં અભ્યાસમાં જનરલ નોલેજ, કોમ્પ્યુટર જ્ઞાન, બેઝિક નોલેજ અને શોર્ટ નોટ, આનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય વિષય આધારિત 100 માર્ક્સનું પેપર રહેશે. કેટલા માર્ક્સનું? તો 100 માર્ક્સનું પેપર રહેશે. એ કઈ ભાષા? તો એ ગુજરાતી અને બીજું છે અંગ્રેજી. લેખિત અને ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટ માટે લેખિત ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી ઓનલાઈન કરી શકે છે. આ છે આપણી વેબસાઇટ, લિંક છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ છે ઓફલાઈન ઉમેદવારો જે ઓફલાઈન કરવા માગતા હોય અરજી, તેમના માટે ઓફલાઈન ઉમેદવારોએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક લિમિટેડ, ગાંધી બ્રિજ નજીક, ઇન્કમ ટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ. આ એડ્રેસ છે. 380014 સરનામા પર પોસ્ટ કે રૂબરૂ અરજી કરી શકે છે.
તમારે જો ઓફલાઈન અરજી કરવી હોય તો આ સરનામે કરી શકો છો. આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે આવી માહિતી તમને મળતી રહે. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.